મારે કઈ મગફળી વાવવી જોઈએ? આ પ્રશ્ન જો તમારા મનની અંદર સતાવે છે તો આ વિડીયો એ ખાસ તમારા માટે છે. ચોમાસું 2026ની અંદર મારે કઈ મગફળી વાવવી જોઈએ? તો આપણે એનું ત્રણ અલગ અલગ પ્રકારે વર્ગીકરણ કર્યું છે. જેમાંનું પહેલું વર્ગીકરણ એવું છે કે ઉભળી મગફળી, બીજું વર્ગીકરણ આપણું એવું છે કે લીલા ઓરા માટેની મગફળી કઈ, અને ત્રીજું આપણું વર્ગીકરણ એવું છે કે અર્ધ વેલડી મગફળીમાં કઈ કઈ જાતનો સમાવેશ થાય છે. તો આ તમામ વિષયો ઉપર આજે આપણે ચર્ચા કરીશું. તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેતીના દવાખાના ફેસબુક પેજમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ ખેતીના દવાખાના ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ અને ફોલો કરો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતી ખેતીલક્ષી ઉપયોગી માહિતી કે વિડીયો એ આપ લોકો સુધી સરળતાથી અને વહેલી તકે પહોંચી જાય. તો ખાસ આજની આપણી કૃષિ માહિતીનો વિષય છે અને એ વિષય છે મારે કઈ મગફળી વાવવી જોઈએ. તો એમાંનું આપણું પહેલું વર્ગીકરણ એવું છે કે ઉભળી મગફળી. જે ખેડૂત મિત્રોને પાણીની વ્યવસ્થા છે અને જે લોકોને પાણીની વ્યવસ્થા હોવાના કારણે જે લોકોને મે મહિનાના છેલ્લા વીકની અંદર એટલે કે ઓરવણું કરીને વાવેતર કરવાનું જો પ્લાનિંગ હોય તો એવા લોકો ખાસ ઉભળી મગફળીની અંદર 32 નંબર અને 128 નંબરની જે કંઈ વેરાયટી છે તમે એનું પ્લાનિંગ કરી શકો છો. ખાસ કરીને 32 નંબર અને 128 નંબરની મગફળી 130 થી 135 દિવસની આસપાસ પાકતી હોવાના કારણે એ લોંગ ડ્યુરેશનની વેરાયટી છે, તો તમે એની પસંદગી કરી શકો છો. ખાસ કરીને 32 નંબર અને 128 નંબરની જે કંઈ વેરાયટી છે એ ગેરુ રાતોડ ટીકાની સામે ઘણા બધા અંશે રોગ પ્રતિકારક શક્તિની સારી છે અને ઘણા બધા અંશે ગેરુ રાતોડ સામે સહનશીલતા ધરાવતી વેરાયટી હોવાના કારણે જે ખેડૂત મિત્રોને પોતાના વિસ્તારની અંદર માણસોની અવેલેબિલિટી ઓછી હોય અને ઓછા સ્પ્રેની અંદર પણ સારું પરફોર્મન્સ આપતી જો કે મગફળી હોય તો એ 32 નંબર અને 128 નંબરની તમે પસંદગી કરી શકો છો. ત્યાર પછી ગિરનાર 4 અને 40 નંબર જે કંઈ મગફળી છે એ પણ ખૂબ સારું પરફોર્મન્સ આપતી મગફળીની એક વેરાયટી છે. ખાસ કરીને આ બંને જે કંઈ છે વેરાયટી એ ઉભળી વેરાયટીમાંની એક વેરાયટી છે, જેની અંદર તેલની ટકાવારી પણ સારી છે. અને બંને જે કંઈ વેરાયટી છે 40 નંબર અને ગિરનાર 4 એ હાઈલી ઓલિક એસિડ ધરાવતી પણ વેરાયટી છે. તો જે લોકોને પોતાના ખેતરની અંદર હાઈલી ઓલિક એસિડ વાળી વેરાયટી વાવવાની પ્લાનિંગ જો કરતા હોય તો એવા લોકો GG 40 અને ગિરનાર 4ની તમે પસંદગી કરી શકો છો. ત્યાર પછી ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના ખેતરની અંદર વેલી પાકતી જાત અથવા તો ઓળાની અંદર જે લોકોને મગફળીનું વેચવાનું પ્લાનિંગ હોય એવા લોકો ખાસ કરીને ઓરા માટે ખાસ કરીને TBG 39, TG 37 અને TG 38 આ જે કે ત્રણ વેરાયટી છે તમે એની પસંદગી કરી શકો છો. કારણ કે આ ત્રણ વેરાયટી જે કંઈ છે એ 100 થી 110 દિવસની આસપાસ તૈયાર થઈ જતી હોય છે. અને ખાસ કરીને જે લોકોને ઓળામાં જો વેચવાનું પ્લાનિંગ હોય તો 100 દિવસની આસપાસ આ જે કંઈ મગફળી છે એ ઓળામાં પણ જતી રહેતી હોય છે. તો જે લોકોને ખાસ ઓળાની અંદર વેચી અને ઇન્કમ કમાવાની કોઈ પ્લાનિંગ હોય અથવા તેનો સોર્સ હોય તો એવા લોકો ખાસ કરીને 39 નંબર, 37 નંબર અને 38 નંબર મગફળીની તમે પસંદગી કરી શકો છો. પરંતુ જે લોકોને અર્ધ વેલડી પ્રકારની મગફળી વાવવાનું પ્લાનિંગ હોય અને ખાસ કરીને જે લોકોની જમીન જે કંઈ છે એ ખૂબ ચિકાસવાળી હોય અને જે લોકોના ધૂળનો પ્રશ્ન રહેતો હોય તો એવા લોકો ખાસ કરીને GG 20, 22 અને 23 એટલે કે સોરઠ કિરણ જે કંઈ મગફળી છે તમે એની પસંદગી કરી શકો છો. હવે આ જે કંઈ મગફળી છે 20, 22 અને 23 નંબરની જે કંઈ મગફળી છે એની બે ડોડવા વચ્ચેનું જે કંઈ બેઠકનું અંતર છે એ થોડુંક વધારે હોવાના કારણે ધૂળ આવવાની શક્યતા અને સંભાવનાઓ એ અન્ય વેરાયટી કરતાં ઘણા બધા અંશે આપણે ઓછી જોવા મળે છે. અને ખાસ કરીને આ અર્ધ વેલેલી પ્રકારની મગફળી છે એટલે તમે બે હાર વચ્ચેનું જે કંઈ અંતર છે એ તમે 22 ઇંચ, 24 ઇંચ, 26 ઇંચ અને 28 ઇંચના અંતરે પણ તમે એનું વાવેતર કરી શકો છો. અને ખાસ કરીને જમીનને પથરાને હાલતી હોવાના કારણે એનું બે જે કંઈ ડોડવા વચ્ચેનું જે કંઈ અંતર છે એ થોડુંક વધારે હોય છે. અને જે કંઈ ચિકાસવાળી જે કંઈ જમીન હોય છે એની અંદર ધૂળ આવવાની શક્યતા અને સંભાવનાઓ આ મગફળીની અંદર અન્ય વેરાયટી કરતાં આપણે ઓછી જોવા મળે છે. તો ખેડૂત મિત્રો આપણે અત્યારે ત્રણ પ્રકારની જે કંઈ વર્ગીકરણ કરી અને ખેડૂત મિત્રોને મેં મગફળી કઈ વાવી એના વિશે મેં માહિતી આપવાનો પ્રયાસ કરેલો છે. તો ખેડૂત મિત્રો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો. અને ખાસ જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ અથવા અમારા ફેસબુક પેજ એ ખેતીના દવાખાનાને સબસ્ક્રાઈબ અને એને ફોલો કરો. અને ખાસ કરીને મગફળી સંબંધી જો કોઈ સમસ્યા હોય
તો અમારા જે કંઈ હેલ્પલાઇન નંબર છે 88 496 021 23 ઉપર તમે મેસેજ કરી શકો છો. અને ખાસ જે ખેડૂત મિત્રો મગફળી વાવવાનું પ્લાનિંગ કરતા હોય એવા લોકોને મારી એક રિક્વેસ્ટ છે કે મગફળીની અંદર પ્રિકોશન એટલે કે સાવચેતીના ભાગરૂપે મગફળી જ્યારે તમે બિયારણ તમે ઘરે લાવી અને વાવવા માટેનું પ્લાનિંગ કરો છો ત્યારે જમીનજન્ય ફૂગ જે કંઈ આવતી હોય છે તો એમના ખાસ નિયંત્રણ માટે એડવાન્સની અંદર મગફળીની અંદર જે કંઈ એના બીજ છે એની ઉપર આપણે સીડ ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો કોઈ પણ મગફળી વાવવાનું પ્લાનિંગ જો કરતા હોય તો સીડ ટ્રીટમેન્ટ કરી અને જો તમે મગફળી વાવશો તો શરૂઆતી જે કંઈ ફૂગને કારણે જે કંઈ સુકારાનો પ્રશ્ન જે કંઈ હોય છે એની અંદર આપણે ઘણા બધા અંશે નિયંત્રણ અથવા તો રાહત જોવા મળશે. અને જો ખેડૂત મિત્રો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો ખાસ કરીને અમારા ફેસબુક પેજ અને ખેતીના દવાખાનાને ફોલો અને સબસ્ક્રાઈબ કરો. એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય.